રાજ્યમાં કોરોનાની ફરી એન્ટ્રી થતા કોરોનાનો નવો વેરિયન્ટ JN1 ના કેસ હાલ વધી રહ્યા છે। ત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તમામ વિભાગના મેડિકલ ઓફિસરોની એક બેઠક યોજાઈ હતી, જેમાં સિવિલ તબીબ અધિક્ષક કૃપાર્થ બ્રહ્મભટ્ટે સૂચનાઓ આપી હતી। કોરોનાના નવા વેરિયન્ટનો કેસ આવે તો સત્વરે જાણ કરવા જણાવ્યું હતું। હાલ સિવિલ હોસ્પિટલમાં 1080 બેડ પર ઓક્સિજનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। ઓક્સિજન માટે પણ 3 પ્લાન્ટ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। ઓક્સિજનની 2 ટેન્ક ઉપલબ્ધ છે। કોરોના ટેસ્ટિંગ પણ હાલ ચાલુ કરવામાં આવી છે। છેલ્લા 1 વર્ષથી કોઈ પણ કેસ કોરોનાનો નોંધાયો નથી। માસ્ક, પીપીઈ કિટ અને દવાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે। હું ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢ। કોવિડ-19નું નવું વેરિયન્ટ JN1ના કેસીસ જે પ્રમાણે વધી રહ્યા છે તે બાબતને ખૂબ જ ગંભીરતાપૂર્વક લઈ આજરોજ સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે તમામ ક્લિનિકલ વિભાગના HODsની એક મિટિંગ બોલાવવામાં આવેલ હતી તથા તમામ વિભાગના HODsને કોવિડ-19ના નવા વેરિયન્ટ સંદર્ભે એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવેલ હતી। ખાસ કરીને મેડિસિન વિભાગમાં ILI એટલે કે ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસના કેસીસનું મોનિટરિંગ કરવા માટે સૂચના આપેલ હતી તથા જો આ કેસીસમાં કોઈપણ જાતનો વધારો જોવા મળે તો તેની તાત્કાલિક માહિતી અત્રે આપવા જણાવેલ હતું। આ ઉપરાંત અન્ય તમામ વિભાગોને કોવિડ-19 સંદર્ભે એલર્ટ મોડ પર રહેવા માટે સૂચના આપેલ છે। કેટલા બેડની વ્યવસ્થા કરાશે? પહેલા પણ અહીંયા વ્યવસ્થા હતી, હવે કઈ રીતની વ્યવસ્થા થશે? અત્રેની હોસ્પિટલ ખાતે કુલ 1180 બેડની વ્યવસ્થા છે અને આ તમામ બેડ ઓક્સિજન સુવિધા સાથેના એટલે કે તમામ બેડ પર ઓક્સિજનનો સપ્લાય ઉપલબ્ધ છે। ઓક્સિજન બાબતે આપણી પાસે 3 PSA પ્લાન્ટ છે જેનું મોક ડ્રિલ ઓલરેડી થઈ ચૂકેલું છે તથા ઓક્સિજનની 2 ટેન્ક છે અને આ ઉપરાંત તમામ બેડ સુધી ઓક્સિજન પહોંચાડવાની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે। કોરોનાને લઈને ટેસ્ટિંગ કરવામાં આવતા હતા, ફરીથી શરૂ કરાશે કે ચાલુ જ છે? કોવિડના ટેસ્ટિંગનું કામગીરી અત્યારે પણ ચાલુ છે। જ્યારે પણ કોઈ દર્દી કોવિડ ટેસ્ટ માટે આવે ત્યારે કોવિડનો ટેસ્ટ કરવામાં આવે છે। એ કામગીરી બંધ કરવામાં આવેલ નથી। કોવિડના ટેસ્ટ કરવાના ચાલુ જ છે અને મેં કીધું એમ ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસનું મોનિટરિંગ કરવામાં આવશે અને જરૂર જણાય ટેસ્ટ કિટ્સ પૂરતી ઉપલબ્ધ કરાવવામાં આવશે। છેલ્લા કેટલા સમયથી કોરોનાનો કેસ નથી નોંધાણો જૂનાગઢમાં? જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી અંદાજિત 1 વર્ષથી કોવિડનો કોઈ કેસ નોંધાયેલ નથી, પરંતુ જે પ્રમાણે કોવિડ-19નું નવું વેરિયન્ટ JN1ની હાઈ ટ્રાન્સમિસિબિલિટી એટલે કે ખૂબ ઝડપથી કેસીસનું સંખ્યામાં જે વધારો થઈ રહ્યો છે તે જોતા સાવધ રહેવાની જરૂરિયાત છે। અત્રેના ફાર્મસી વિભાગમાં પણ સૂચના આપી દેવામાં આવેલ છે તથા તે સંબંધે N95 માસ્ક, ટ્રિપલ લેયર માસ્ક, ગ્લવ્સ તથા હેન્ડ સેનિટાઇઝર્સ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। પીપીઈ કિટ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। કોવિડના મેનેજમેન્ટ માટેની જરૂરી તમામ દવાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે।